શું કામ હતું? કઈ કામ નહીં, આ તો આંગળીની તાકાત જોતી હતી. તું જાને યાર મગજ ના ખરાબ કર તે મારા મગજનું દહીં કરી હું નાખ. તમારાથી કંટાળી ગઈ છું. વધારે બોલશો ને તમે બાજવાનું બંધ કરો, કઈક એવું કામ કરો કે કોઈને તકલીફ ના પડે. ગુડ નાઈટ. મમ્મી, હું માર્કેટ જાઉં છું. કૂતરા માટે ખાવાનું પતી ગયું છે તો લેતી આવું. રહેવા દે ને બેટા, તારું બનાવેલું અમે ખાઈ લે તો કૂતરા તો ખાઈ જ લેવાના ને. અને જાને યાર અરે આવું શું કરે યાર હવે છોડ ને હવે ગુસ્સો યાર હવે નખરા મેલ ને યાર એ મમ્મી આ છોકરીઓને મનાવી અમુક વાર આટલી અઘરી કેમ હોય કારણ કે અમુક વાર એમને જ ખબર ના હોય કે એમનું મૂળ ઠેકાણે કેમ નથી. 3 વાગી ગયા, હજી તમે ગયા નથી. મમ્મી, આમને કઈક સમજાવો. બધે મોડા જ હોય છે, ઓફિસમાં મોડા, પિક્ચર જોવા મોડા. અને મને યાદ છે કે લગ્નમાં મોડા જ આવ્યા હતા. વધારે લગ્નમાં મોડું પડવાની જરૂર હતું. મમ્મી, તમારા છોકરામાં એક તો સારી વાત છે હો કે કોઈ ખરાબ માણસ કે ખરાબ વસ્તુ હોય ને તો એમાંથી કંઈક સારું કાઢીને એની પ્રશંસા તો કરી જ લે. એટલે તું ના હોય ત્યારે તારા બહુ વખાણ કરે છે. તમારો બર્થડે આવે છે, બોલો તમે શું ગિફ્ટ આપું? અલા કશું ગિફ્ટ નહીં જોતું બાપા થોડી ઇજ્જત આપ થોડું માનપાન આપ હરખું ખાવાનું પીવાનું આપ અને કકરાટ ના કરના તો ઘણું થઈ ગયું મારે. ના હો, હું તો ગિફ્ટ જ આપીશ. નહીં જોતું મારે ગિફ્ટ. આમ ના હોય યાર થોડું માણસ ના મેળવા હોય ક્યારની તૈયાર થાય પણ શું છે જલ્દી ચાલ ને ક્યાંક જવાનું તો ટાઈમે જવાનું હોય હાલ ને ભાઈ. ખોટી બૂમો ના પાડશો. 1 કલાકથી કહું છું કે 5 મિનિટમાં આવું, ખબર નહીં પડતી તમને?